મમ્મી હા આ બધું સ્વીટ કેમ છે આપણા ઘરમાં? કંઈ ખાટું નથી ઘરમાં ખાવાનું. તને ખબર છે ને કે મને મીઠું ખાવાનો બહુ શોખ છે અને તારે ખાટું ખાવું છે શું ખાવું છે બોલ બોલ એટલે એ વસ્તુ લઈ આપું ખબર છે આ સમયે છે ને બધું આવું જ ખાવાનું મન થાય પાણીપુરી. પાણીપુરી હા તો લઈ આવું છું નાકા પર જઈએ તો પછી જલ્દી કોઈ પાસે મંગાવી દો અથવા પોતે જઈને લઈ આવો. જો. આ ત્રીજા મહિને આટલું બધું ખાવાનું મન થાય છે. 9મા મહિનો આવશે ત્યારે તો શું થશે? શું બેટા હા 9 મહિના દરમિયાન 9 મહિને માને છે ને કંઈક ને કંઈક અલગ અલગ વસ્તુ થતી જ હોય છે હા વસ્તુ જેવી છે આમ જોવા જઈએ ને બેટા તો સ્ત્રી માટે પોતાની જિંદગીમાં સૌથી સારો સમય હોય ને અને સૌથી કહેવાય ને કે એ પોતાની જાતને મળી શકે મા બનવાનું સપનું પૂરું કરી શકે તો એ બધી આ 9 મહિના દરમિયાન જ છે પછી છે ને કંઈ નહીં અને સાંભળ અત્યારે જે હાલત છે ને એ બહુ સારી છે એટલે કે નવું ખાવાનું મન થાય અને તું તો હવે 9 મહિના અહીંયા છે તો ચિંતા શું કામ કરે છે આમ પણ તારી સાસરીમાં સાસુ છે નહીં અને તારી મા બેઠી છે હું તને બધું તારું ભાવતું ખવડાવીશ હા ને પણ ગોપી હા દામિની આવવાની હતી હજુ આવી નહીં ફોન આવ્યો તારી પર આવી જશે મમ્મી. એણે કહ્યું છે ને કે સાંજ પડતા આવી જશે તો પછી આવી જવાની. હા પણ હું શું કહું છું મારે તને એક વાત કરવી છે શું? જો દામિની હોસ્ટેલમાં ભણે છે તારે પણ મહિના છે એટલે તું અહીંયા આવી છે તને ડિલેવરી થઈ જશે પછી વરસ પછી તું પણ તારી સાસરીમાં જતી રહીશ એટલે મેં વિચાર્યું કે આપણો ઉપરનો આખો માળ ખાલી છે અને આખા એક ઘરની અંદર એકલા રહેવું ને મને બહુ અઘરું લાગે છે તો ગોપી ઉપરનું ઘર મેં પીજીમાં આપવાનું વિચાર્યું છે બેટા. મમ્મી શું જરૂર છે એવી? નથી આપવું ને, પહેલા પણ આપ્યું હતું. ઘર કેટલું ગંદુ કરે છે. એ લોકો સરખી સફાઈ પણ નથી રાખતા. પણ બેટા એ લોકો છે ને આમ પણ પહેલેથી એવા જ હતા પણ આજે સવારે મને એક ફોન આવ્યો એ લોકો મને મળવા આવવાના છે તું કહેતી હોય ને તો રાખી લો જેથી કરીને શું કે મને પણ સારું લાગે અને ઘર પણ સચવાય આપણું. મમ્મી ખોટું ના બોલો, મને ખબર છે હું અહીંયા આવી છું અને મારા ખર્ચમાં પણ અને મારા લીધે ખર્ચામાં પણ વધારો થશે. એવું નથી બેટા. એટલે જ તમે કહો છો ને? ના એવું નથી બેટા. જો હવે તારા પપ્પાના ગયા પછી બધું મેં સંભાળ્યું છે. હા ક્યારેક ખેંચ રહે રૂપિયો છે આવે ને જાય પણ આ તો કેવું છે કે આપણને ભગવાને આટલું આપ્યું છે તો એના થકી 2 રૂપિયા કમાઈશ અને મારી દીકરી પાછળ જ વાપરવાના છે ને. ઠીક છે મમ્મી, તમારી ઈચ્છા છે તો તમે આપી દો ઘર ભાડે. અને આમ પણ છોકરાઓને દેશો તો એ લોકો તો કંઈ આખો દિવસ ઘરે રહેવાના ના હોય કે એટલું બધું ઘર ગંદુ કરે અને મોટા ભાગે તો રસોઈ પણ નહીં કરે. ચાલશે, તમારી રીતે વાત કરી લેજો અને આપી પણ દેજો. હા મળવા આવેલા છે તો હું પહેલાં તારા માટે પાણીપુરી લઈ આવું. હા તું બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માસી. કેમ તું? જય શ્રી કૃષ્ણ. મજામાં? ફોનમાં વાત થઈ હતી તમારે કંઈક રૂમ ભાડે આપવાનું છે. પીતી માટે. હા રોનક. હું રોનક, આ દેવાંગ મારો ભાઈ. અચ્છા તમે 2 ભાઈઓ છો? ભાઈઓ, સગા ભાઈઓ. બરાબર. નથી એમ. હા ધૂમધૂમના થોલાક. શું કરો છો આ શહેરમાં? નોકરી. હા નોકરી કરો છો શામાં? જેમાં મળે એમાં. એટલે એક ગોતે છે અને મને મળવું થઈ છે. અચ્છા જુઓ આ અમારા ઉપરનો આખો માળ ખાલી છે પણ આખો માળ નથી આપવાનો, ખાલી એક રૂમ અને બીજું જે અમારો પેન્ટ્રી જેવો બીજો રૂમ છે જેને તમે રસોડું બનાવીને રાખી શકો એ 2 જ રૂમ આપવાના છે. તો એક કામ કરતો ને, હાથે મોટો રૂમ છે ને ત્યાં હું લઈ જાય, તમે નાના રૂમમાં લેજો. ભાઈ એ બધું પછી નક્કી કરજો. પહેલાં તો જુઓ 24 કલાક પાણીની સુવિધા છે પણ પીવાનું પાણી સવારે જ આવે છે એટલે એ તમારે 2 કલાકમાં ભરી લેવાનું, સવારે 7 થી 9. 7 થી 9? હા અને ત્યારબાદ લાઇટ બિલ જે કંઈ પણ આવશે એની ટકાવારી અલગ મીટર મૂક્યું છે એ પ્રમાણે તમારે રૂપિયા ચૂકવવાના રહેશે. કેટલું આવશે તમારા અંદાજે? તમારા વપરાશ પર હોય ને, મારા અંદાજે હું કઈ રીતે કહી શકું. અને મહત્ત્વની વાત તો એ છે કે તમારે ભાડું રહેશે 8,000 રૂપિયા.
₹8,000 8,000 તો ભાડું વધારે ના કહેવાય? જુઓ ભાઈ, આ એરિયામાં એટલું જ ચાલે છે. અને બહુ બહુ તો તમે જીદ કરો તો 500 રૂપિયા ઘટાડી નાખો. પણ એમ નહીં, 7,000 રાખો. આખો ગાલો નથી લેવાનો, ખાલી 2 રૂમ જ તે. તો બધી 2 રૂમ પ્રમાણે તમે ગણો તો અડધું ન થાય? 7,000 રૂપિયા નહીં તમારું નહીં અમારું. નહીં તો 18 લાખો ને બરાબર તે. ના ભાઈ, એટલામાં તો મને નહીં પોસાય. અમે બે જો છોકરા એકલા થઈએ, વાત તમારો બધી આગળ પાછળ કોઈ નથી. એટલે જ કહું છું, એકલા છીએ, બીજું કોઈ નહીં આપે, લઈ લે. મળતે કમો, જો નોકરી નથી માથી, નોકરી તો મળવા દો. નોકરી મળી જાય પછી તમે વધારી લેજો બસ. 1,000 2,000 આમ તેમ, પણ અત્યારમાં જો તમે થોડું ગમતો જો ભાઈ, મેં પહેલાં 8,000 કીધા, પછી 7.5, અને હવે 7 પર નક્કી થયું. પણ તું કહે છે કે નોકરી નથી તો બીજા 500 ઓછા કરું છું. 6,500 એમાં પોસાય તો રહો. નક્કી 6,500 નક્કી. બાકી બધું પાણી આમ આવે તો વ્યવસ્થિત છે ને? હા. બધું ઓકે છે? 24 કલાક. હા. અને બાકી તમે એકલા રહ્યો છો અહીંયા? કોઈ ઘરમાં કે બીજું કોઈ છે? ના ના, હું અને મારી 2 દીકરીઓ. એક દીકરીના લગ્ન થઈ ગયા છે અને એ અત્યારે પ્રેગ્નેન્ટ છે, એટલે અહીંયા જ છે. લગ્ન કરીને મતલબ પ્રેગ્નન્ટ છે. હા. અને એક દીકરી હોસ્ટેલમાં ભણે છે, જે આજે જ આવે છે. અચ્છા. હા. એટલે જુઓ, તમે તમારા કામથી મતલબ રાખજો અને અમે અમારા. એટલે ચિંતા ન કરતા. આમ તો અમને કામ મળે ને પછી અમે અમારા કામથી જ મતલબ લાગતું. હું કેવું? હા. અમે અમારો સામાન લઈ આવીએ. રૂમ તો ખાલી જ છે ને? હા, સાફ ખાલી સફાઈ કરેલી છે? બધું જ. ચલો સામાન લઈને આવીએ. હા, હા, અમે આવી છે. અને પછી ડિપોઝિટ આપી દઈશું. Thank you, સારું. aunty. બાતી તમે તો એકદમ મસ્ત મજાના માનો તો. મજા આવી તમારી આલે. મળીએ. ચાલો જલ્દી. ચાલો સામાન લેવા જાઓ ને. બધો સામાન લઈ લઈ ચાલો. દીદી, દામિની, બહુ જલ્દી આવી ગઈ. હા, ઘરે આવવાની એટલી ઉતાવળ હતી ને કે વાંચે વાતે આટલો મોટો બેગ લઈને આવી છે. ઓહો હા, આ પનોથી કેટલા દિવસ રોકાવાના મૂડમાં છે? કેટલા દિવસ સાચું કહું, હમ, જ્યાં સુધી છે ને આ બેબી બહાર ના આવે ને ત્યાં સુધી. હજુ બીજો જ મહિનો જાય છે. હા તો ભલે વાર ને. છે. 3 4 5 6 7 8 9 7 મહિના, હું 7 મહિના રોકાઈ જઈશ. 7 મહિના તમે સાચવવાની? બાપરે, મને તો લાગ્યું તું 2-3 દિવસ રોકાઈશ ને હોસ્ટેલ પાછી જતી રહીશ. હું માસી બનવાની છું ને. આ બેબી બહાર આવે ને એટલે એને છે ને હું મારા કબજામાં કરીને રાખીશ. ખોટા નાટક નહીં કર. મને ખબર છે આ શનિ રવિ છે ને એટલે પધારી છું, પણ આટલા બધા કપડાં નક્કી તું આ તારા આવનારા બાબુ માટે કંઈક લઈને આવી હશો હેને? એમાં બધું ટોપ સિક્રેટ છે. આ મને નહીં બતાવ ટોપ સિક્રેટ. સારી નથી લાગતી દીદી. સૌથી પહેલા તો હું જ જોઈશ. માં બનવાની છે, મૂકી દે. આ તો શું થઈ ગયું માં બનવાની છું તો? આ માં બનવાની છે ને, તારી હરકત છે ને એ પોતે નાના છોકરા જેવી છે. એ તો હું છું. તારી સામે છે ને હું નાના છોકરા જેવી જ થઈ જાઉં છું. એ તો ઠીક, આ મોટું છોકરું ક્યાં છે? મોટું છોકરું એટલે માતા. મમ્મી એ હમણાં જ મંદિર ગયા છે. અને હા, જો એક વાત કહેવાની હતી. તારો જે રૂમ છે ને એ હવે ભૂલી જજે. જો હું તને નહીં આપું મારો રૂમ, મેં તને પહેલા પણ કીધું હતું ને, હું રૂમ નહીં આપું. સમજી ગઈ? સમજી ગઈ. મારે નથી જોતો. તું સમજી ગઈ? મારે નથી જોતો, પણ તારો રૂમ મારો રૂમ એ બંને જ રૂમ હવે મમ્મી ભાડા પર આપે છે પાછા. શું કામ પણ? શું એટલે- જરૂર છે? આપણે અહીંયા નીચેના રૂમમાં જ રહેવાનું છે. શું જરૂર છે એટલે? દામિની, જો હું છે ને માંડ થોડા દિવસ અહીંયા આવતી હોય અને તમે લોકો મારી સાથે આવું ઝુલ્મ કરશો. ઝુલ્મવાળી, તું ત્યાં હોસ્ટેલમાં ભણે છે ને એનો ખર્ચ લાગે છે. હા બેન, એટલે એ ખર્ચામાં પહોંચી વળવા માટે મમ્મીને આ બધું કરવું પડે. એટલે મમ્મી સાથે કોઈ જ જાતની ધડ નહીં કરતી, પહેલાં જ કહી દઉં છું. આપી દઈશ, બધા જ પૈસા પાછા આપી દઈશ. પૈસા ક્યારે એકવાર નોકરી લાગી જાય પછી આપી દઈશ. લાગી જાય ત્યારે ને? અને આમ પણ મને ખબર છે ને, મમ્મી ભલે આપણને કંઈ કહે નહીં, પણ એ બહુ ચિંતામાં રહેતા હોય છે. જ્યારથી પપ્પા ગયા છે ત્યારથી એકલા પડી ગયા છે અને એકલા હાથે આપણી બધી જ જવાબદારીઓ ઉઠાવે છે. એટલે હવે આપણી ફરજ છે કે મમ્મી માટે આપણે કંઈક કરીએ. હવે તું તો કરવાની ક્યારે ખબર નહીં, અત્યારે કમસે કમ રૂમ આપી દે તો પણ તમારો આભાર. તે તો બહુ કરી લીધું ને મમ્મી માટે. હા તો કરી લીધું ને, મમ્મીએ કીધું ત્યાં લગ્ન કર્યા ને એ બહુ મોટી જ વાત કહેવાય. તું તો એ પણ નહીં કરે એવું લાગે છે. સારું, હવે બેગ મૂકી દઉં, માત આવે તો એમની સરપ્રાઈઝ આપું. ચાલ. અરે રે, પાછી ભૂલી ગઈ. ઉપર નહીં, નીચેનો રૂમ આપ્યો છે. અરે હા નહીં,
ઓ માય ગોડ, સોરી. ઇટ્સ ઓકે. એક મિનિટ. તમે પેલા આંટીના દીકરી છો ને? રાઈટ. અને તમે જે પાડે રહેવા આવ્યા છો, રોનક. વોટેવર. તમે- હું જાઉં? એ પણ તમને જોઈને લાગતું નથી શું? કે તમે પ્રેગ્નન્ટ છો. ઓ જો મિસ્ટર રોન, ના, ખરેખર તમારું ફિગર જોઈને કોઈ પણ ના કહી શકે બસ કે હા, સ્ટોપ ઇટ. બહુ બોલી. અરે હું પ્રેગ્નન્ટ નથી. તો તમારા મમ્મી તો કહેતા હતા. એ મારી બેન, ઓ હું એમની નાની દીકરી. સોરી મને ધ્યાન ના રહ્યું, સોરી. હવે સમજી ગયા ને? હા, સમજી ગયો. તમારું નામ? તમારે શું કામ છે? નામ તો કેવું પડે ને, એટલે ખબર હોવી જોઈએ ને. મને ખબર જ નહીં કે હું કોના ઘરમાં રહું છું. મારા મમ્મીનું નામ ખબર છે? નથી ખબર ને મને કોઈનું જ. રીચાબેન. કોઈ તમને પૂછે ને કે કોના ઘરમાં રહો છો તો કહી દેજો કે રીચાબેન. અરે પણ મારા નામથી કાંઈ લેવા દેવા નથી. અરે કહી દો ને, કહેવામાં તો શું વાંધો છે? એટલું બધું તે શું અભિમાન છે તમને? હશો તમે બ્યુટીફુલ. શો તમે છે ને તમારી લિમિટ ક્રોસ કરી રહ્યા છો. તમે તમે અહીંયા ભાડે રહેવા આવ્યા છો તો તમારા ભાડાથી ને રૂમથી મતલબ રાખો. હા, અમારી પર્સનલ લાઈફમાં ઇન્વોલ્વ થવાની જરૂર નથી. અરે એક મિનિટ વાત કરું છું. તમે તો નારાજ થઈ ગયા. શું ભણો છો તમે? કેમ? તમે માસ્ટર છો? ક્યાં ભણો છો? પ્રોફેસર? ક્યાં ભણો છો? કેમ? મળવા આવવું હોય તો? મને મળવા આવું છું. મજાક કરું છું. હવે તમારી સાથે વાત કરવાની, ફ્રેન્ડશિપ કરવાની કોશિશ, એટલે કેઝ્યુઅલ. ખરેખર નીચતાની છે ને એક હદ હોય. એક મિનિટ. હવે તમે લિમિટ ક્રોસ કરો છો, બરાબર છે? શરૂઆત તમે કરીને. નીચતા એટલે મેં શું કર્યું તમારી સાથે? તમને ટચ કર્યું? હે, તમારી હાથ પકડ્યો તમારો? જો છેડતી હું છે કરી? ને મારા મમ્મીને કહી દઈશ કે તમને છે ને અત્યારે ત્યાં ઘરની બહાર કાઢી મૂકે. ઓ હેલો, આવા ઘર છે ને હું 50 ખરીદી લઉં, બરાબર છે? કઈ રસ્તે રખડતો આલતું ફાલતું મવાલી ના સમજતા. મારો પોતાનો બંગલો ને ફાર્મ હાઉસ છે. આ તો અહીંયા નોકરી માટે આવ્યો છું શહેરમાં. ઓકે? તો તમે કે ને બંગલો ને ફાર્મ હાઉસ મારા નામે કરવાના છો. મને શું ફેર પડે છે એટલે છે તમારી? ને, એટલે મકાન માલિક વાળી હોશિયારીઓ ના કરશો મારી સાથે. હા, તો ના રહો ને અમારા ઘરમાં. હવે- તમે જઈ શકો છો. હવે તો હું અહીંયા જ રહીશ. મને લાગે છે કે તમે આવી રીતે નહીં માન. મમ્મા, ક્યુટ હતી. સાલો ઇડિયટ કરી દીધો. શું સમજે છે પોતાની જાત? આ ક્યાંથી ઉપાડીને લઈને આવ્યા છો તમે? કોને? હા, જેને ભાડે આપ્યું છે ઘરે. પણ શું થયું બેટા? શું થયું? શું નથી થયું ને એમ પૂછો. મમ્મી, આ તમે છે ને જોયા જાણ્યા વગર ગમે એને છે ને રૂમ ન આપી દીધો. આટલું બધું ઊંચા અવાજે કેમ વાત કરે છે મમ્મી સાથે? શાંતિ રાખ, ચા પી. નથી પીવી મારે ચા. કેમ? અરે પણ મારો મગજ ગરમ થઈ ગયો છે અત્યારે. શું થયું મમ્મી? ખબર નહીં, ગુસ્સામાં આવી અને બોલવા માંડી. તમે છે ને પેલા લોકોને કહો કે અત્યારે રૂમ ખાલી કરીને જતા રહે. અરે પણ ક્યાં જતા રે બેટા? ધીમી એ બોલ નહીં. હજુ આજે પહેલો દિવસ છે એમનો. હા, એટલે જ કહું છું કે જતા રહે ને એટલે. મમ્મી કેમ આવું કરે છે? અરે પણ એ લોકો શું કામ જાય બેટા? એ લોકોને આપણે ભાડે ઘર આપ્યું છે ઉપરનું. મને પસંદ નથી. મને એ લોકો ના ગમે. વિચિત્ર જાતના છે કંઈક. સીધી રીતે એમ કે તારે અહીંયા નીચે રૂમમાં રહેવું પડે છે ને એ તને નથી ગમતું. દામિની તો 2 દિવસ માટે અહીંયા આવે છે ખાલી, એ પણ મહિનામાં 1 વખત. એના માટે થઈને રૂમ એમને રોકી રાખવાની. જો રૂમની કોઈ વાત નથી, વા- પણ શું મને એ લોકો પસંદ નથી. અરે પણ બેટા દામિની, જો હમણાં છે ને થોડો સમય એ લોકો રહેશે, પછી મેં વિચાર્યું છે કે છોકરીઓ આવે ને આ કોલેજની એ લોકોને આપી દેવું છે. હા. એટલે બધું ઓકે થઈ જશે. ચાલ હવે ચા પી. અને ગોપી, તારો દવાનો ટાઈમ થયો, દવા લઈ લે. હા મમ્મી, તું તો મમ્મીને સમજાવ. તને સમજાવવાની જરૂર છે. હોસ્ટેલમાં જઈને નખરા વધી ગયા છે તો. હું શું કહું સાંભળ. તમે કઈ ન કહો. ગુસ્સો નહીં કર ને. મને ખબર છે કે તને ગુસ્સો આવ્યો છે. મેં ઘર ભાડે આપ્યું, આ છોકરાઓને રાખ્યા. મમ્મી, વાત એ નથી. વાત સામેવાળો વ્યક્તિ કોણ છે, કેવા છે એ જોઈને આપવાની હતી. તને ન ગમે અને પણ મને લાગે છે કે એ લોકો સારા છે. જો તારી નજરે ખરાબ છે તો થોડા દિવસમાં એ લોકોને મોકલી આપીશું. ચિંતા નહીં કર. બસ પછી છોકરીઓને ઘર ભાડે આપી દઈશ.
પણ અત્યારે ગોપી આપણા ઘરે આવી છે, એના ડિલિવરીનો ખર્ચો મારા માથે છે. હવે અહીંયા દીકરી આવી હોય અને એને હું કંઈ ખવડાવું પીવડાવું નહીં તો કેવું લાગે? અને આ 9 મહિના એનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે બેટા. અને તું જાણે છે ને, તારા પપ્પા નથી, લિમિટેડ આવક છે, એમાં બધું સેટ કરવાનું છે. એટલા માટે મેં આ ઉપરનું ઘર ભાડે આપ્યું છે. તું ચિંતા નહીં કર, જો બધું સારું થઈ જ જશે. તમે દુઃખી ના થાઓ. કદાચ મેં જો રિએક્ટ કર્યું છે, આજે પપ્પા સાથે હોત ને તો આવું કંઈ થાત જ નહીં, નહીં મમ્મી? આપણે પહેલાંની જેમ જ ખુશ શાંતિથી સુખી હોત. નસીબની વાત છે બેટા. જ્યાં સુધી તારા પપ્પા આપણી સાથે રહ્યા, સારું જીવન આપણે જીવી ગયા. હવે આગળ જોયું જશે, પણ અત્યારે છે ને ખોટી ઉપાધિ કરવાની નથી થતી, સમજી ગઈ? યુ આર ધ બેસ્ટ. તમને જોઈને છે ને ઘણીવાર મને થાય કે ઘર ગમે એવું હોય, ગમે એટલા લોકો હોય, પણ એ ઘરમાં પુરુષનું બહુ જરૂરી છે. થેન્ક યુ. તમે અમારા માટે ઘણું કર્યું છે. હો હાય, ગુડ મોર્નિંગ. શું છે? હું તને બધે શોધતો હતો, તું અહીંયા આવીને ઊભી શું છો. કામ ગોતતા હતા? મને છે ને કાલે આખી રાત ઊંઘ ન આવી. બોલ, તો હાલરડું ગાઉં? તને આવડે છે? ખરેખર? મસ્તી કરું છું, પણ ખરેખર મને ખબર નહીં કંઈ થઈ ગયું છે યાર. હું 2 દિવસથી બરાબર જમ્યો પણ નથી. ડૉક્ટરને બતાવો. હું ડૉક્ટરનું નથી ભણતી. અરે તારી જીભ છે ને એકદમ તીખી છે, સીધી ઉતરી જાય અંદર. ક્યાંથી આટલું બધું બોલવાનું શીખી ક્યાંથી? હું આખી જ તીખી છું. મારા હાથ, મારી જીભ, મારું મોઢું, જેને અડી જાય ને એને ખબર પડે. એન્ડ આઈ લવ સ્પાઈસ. મને મરચા ખાવાનો બહુ શોખ છે. લાવી આપું? છોડ ને એ બધી વાત. હું જો મને છે ને ગોળ ગોળ વાત નથી કરવી. હું પોઈન્ટની વાત કરી દઉં છું, સીધી પોઈન્ટની વાત કરી દઉં છું. આઈ લવ યુ. આઈ લવ યુ. શરમ. આઈ લવ યુ. હું તમને છે ને એટલે ટોલરેટ કરું છું કે મારા મમ્મીએ મને કહ્યું છે કે તમને આ ઘર ભાડે આપવું જરૂરી છે. ગાંડી, તું મને ઓળખતી નથી હજી. મેં તને કહ્યું હું ભાડે રહું છું, પણ બહુ પૈસા છે મારી પાસે. મને ફેર નથી છોકરીઓ પડતો. મારી પાછળ ફરે છે, પણ મને તું ગમી ગઈ. આઈ લવ યુ. જો બીજી વાર બોલ્યો છે ને આઈ લવ યુ તો મજા નહીં આવે. અરે તું મને ઓળખે જ કેટલું છે ને. હા, તારા સંસ્કાર દેખાય છે મને. આવી રીતે ગમે છોકરીને આઈ લવ યુ કહી દેવાનું. પ્રેમ તો થઈ જાય. તને પહેલી વાર જ્યારે પેલો ટચ થયું હતું ને ત્યારથી મને ખબર નહીં તારી સાથે પ્રેમ થઈ ગયો છે. મને નથી થાય. હું શાંતિથી પ્રેમથી કહું છું. તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દેશો ને તો વધારે સારું. તો આપણે લોકો આ ઘરમાં રહી હજી શકશું. એકવાર વિચારી લે. તું એકવાર વિચારી લે. હું પ્રેમથી કહું છું. હજી એકવાર આઈ લવ યુ કહી દે. આઈ લવ યુ ટુ કહી દે. ના પાડીને મેં એકવાર. ખબર નથી પડતી એમાં. જો મને છે ને આજ સુધી કોઈ છોકરીએ ના નથી પાડી. તો ગણવાનું ચાલુ કરી દે. શરૂઆત મારાથી થઈ. હું ના પાડું છું તને. જો તારી તો છોડ મારો હાથ. છોડ. શું સમજી છે તારી જાતને? હા, મજા આવે ત્યારે હાથ પકડી લઈશ, મજા આવે ત્યારે આઈ લવ યુ કહી દઈશ. આ તારા જેવા છે ને 100 આવીને 100 ગયા. આ તારા જેવાને કેમ લાઈન પર લાવવાને એ બહુ સારી રીતે આવડે છે મને. સમજ્યો? દૂર રહેજે મારું. મોટા ભાઈ કલે કલ ધોલ દાલ તમે તો પેલી ટોકલીને ખુતમ ખુદ કરી લાગી હે. મેં ધોયું હો, કેવી હલકાતી જાતી હતી. આમ થોડી ગુત્તામાં હતી. કેમ થયું? મેલ પલી ગયો ને? અલે તલી દાઈ ને. અરે નથી મેળ પડ્યો કઈ. સાલી લાફો મારીને ગઈ. તું તમને લાભો મળ્યો? તમને મને એમ કે
પ્રપોઝ કરીશ પટી જશે. એની મને છે ને મેં જ્યારથી જોઈ ને ત્યારથી નજરમાં વસી ગઈ હતી. કાલે આખી રાત સૂતો નહીં. મેં વિચાર્યું કે આજે તો છે ને સવારમાં છે ને એને કહી જ દઉં. બલાબલ તે મેં એને પ્રપોઝ કરી તો સાલીએ લાફો મારી દીધો. હતે હવે તોલ ને એમાં તું લાગ્યું તે લે તાલી પાતે તો એના તલતાય ધોલદાલ પત્તા તે પતિ હવે આની પાતલ હું તે એક તકુલી મકુલી તે દાવા દે. એ ગમે તે હોય, એણે મારું અપમાન કર્યું છે. આજ સુધી કોઈ છોકરીએ મને લાફો મારવાની હિંમત નથી કરી, એટલે એને તો હું ગમે તેમ કરીને મેળવીને રહીશ. હવે તો વટનો સવાલ છે ભાઈ, વાત તો તાલી આતી વટનો તે સવાલ છે. આ દમે એમ તલીને તોય તે તાલું અપમાન તો થયું જ તેવાય. અને આમ પણ તાલું અપમાન એ માલું અપમાન. બાતી ભાઈબંધ હું તો કહું આપણે હતા લગી ભેલા હતા તો હું તને આ પલ્લી સ્થિતિમાં તાલી હાલે તું દલાઈ મુંદા તો નહીં. હવે શું કરવું એ કે ને, અને મારે ગમે તેમ કરીને મેળવવી છે. તું મને કોઈ રસ્તો બતાવ. તું તો બહુ હોશિયાર છે ને, બહુ બુદ્ધિ બહુ છે ને, આઈડિયા આપ. તમને તાનો આઈલિયા જ દોતું તું કે એતાદો આઈલિયા આવી જાય ને તો પછી આ તોકલીનું કાંઈક કલાકે ગમે તે થાય પણ હવે તો એને બદલો તો લેવાનો જ છે. દદલો તો લેવો તલતે તારણ તે તને લાપો માયલો એટલે નાની તુની વાત તે હે અને આપણે તેને દાવા દેવા નતા તું હા અને તો એવી રીતના તામ તલવું પડતે ને તે ને આ ચાપે ન તૂટે અને દમલી ન આવે. એ બધું કહાવતો છોડ, આઈડિયા હોય તો આપ. હેલા ધાત ને તરા તન આઈલી આવ્યો તે દલમાં દલમ. હા તો બોલ ને. સાંભળ હું તમને એટલું તલવાનું દેવો એનાથી બદલ કાંઈ તલતો નહીં. અરે બોલ ને. આય તો પતિ લે લે બિલ્લી ઉઠે લીલી બલી લે તમ દીધો. સમજી ગયો. હા સમજ કે એનો તો ખેલ પડી ગયો. તાબાતી તો દે મને તાબાતી. શાબાશ શાબાશ. બાતી કામ પતી જાય ને એટલે મારા તરફથી તને પાર્ટી. તના તન દોતાલ તના તન તું તાલે આમ દો. હવે મજા આવતે હું તેવું મજા તો એ પ્લાન પતે પછી આવશે. ચા મને લાફો મારે છે. મને મજા આવી જાય એને આવે તે નો આવે આમ તો માલું થાય. એ આવું તું ટેન્શન નો લેતો તો. અલા તું તો પણ હવે ગજબ વિડિયો જોઈને ગાંડો ધીરે બોલ છે. હું તો કહું તું મને પેલો તાન તાપ દે ને એ તો હાલ જો આ વિડિયો છે ને મારા મોબાઈલમાં જ રહેશે. પહેલા મારું કામ પતશે, પહેલા મારો નંબર આવશે અને પછી તને વિડિયો મળશે. ભાઈબંધ પછી તારે જે કરવું હોય તે કરજે. મને તલપાવ નહીં મને આવી લ્યો અત્યારે આપી દે. નહીં, પહેલા તો હું મારો બદલો પૂરો કરીશ. અલે માલી તમતુલી હું નાઈ તે ચાલ હવે મને આપને આવની તલ એ મોટા હું વિલ્યો તે યાર મારાથી લેવાતું નથી. મારી વાત સાંભળ ને. શું છે ફોન તું નાય છે ને બહુ મસ્ત અને નાતી હોય ત્યારે લાગે છે શું? પણ
જોવું છે જો ગમે જો ના પોલીસ જો અરે જો એવું કરીશ ને તો હું હમણાં જ વિડીયો બધા ફ્રેન્ડ્સને મોકલી દઈશ હો. ખાલી ગ્રુપમાં સેન્ડ કરવાનો બાકી છે, જો ફોરવર્ડ કરેલો છે. જો તું એવું કઈ નહીં કર. તું શું કામ આવું કરે છે ને? તે વિડીયો ક્યારે બનાવ? યાદ આવ્યું કઈ? યાદ આવ્યું કઈ? મેં તને લાફો માર્યો હતો એટલે. અરે ગાંડી, લાફો તો ઠીક છે, બટ હું તને પ્રેમ કરું છું એટલા માટે. જો મેં તને કહ્યું હતું ને કે રિક્વેસ્ટ કરું છું તો પ્લીઝ વિડીયો ડિલીટ કર. હું તને રિક્વેસ્ટ કરીશ તો તું મારી રિક્વેસ્ટ માનીશ? શું કામ આવું કરે છે? શું કામ મને હેરાન કરે છે? અરે હેરાન નથી કરતો તને, હેરાન પ્રેમ કરું છું તને, હેરાન થોડી કરું છું. તમને આવું કરીને શું મળે છે? જો તને ખબર છે ને કે એક પુરુષને એક સ્ત્રી પાસેથી, તારી જેવી બ્યુટીફુલ પાસેથી શું જોઈએ? પ્રેમ. હું છે ને બધાને કહી દઈશ. હા, હું જ કહી દઉં ને, બધાને ફોરવર્ડ કરી દઉં ને, તો કાલે તું સુપરસ્ટાર બની જઈશ, વાયરલ થઈ જઈશ. તું જે કહીશ ને હું કરીશ, બસ વિડીયો ડિલીટ કરી દે. કરી દઈશ. પહેલા હું જે કહીશ એ કરીશ ને? પાક્કું ને? પહેલા બોલ આઈ લવ યુ. એમ નહીં, થોડુંક ફિલિંગ સાથે. હા, હવે થોડું લાગ્યું. હવે બધા સૂતા છે, આપણે ઉપર જઈએ. રોનક છોડ દે. રોનક છોડ. ભાગવું છે? ભાગી જા. કઈ નહીં, હું વિડીયો સેન્ડ કરી દઉં બધાને. તું કોઈને કઈ નહીં. તું આવી રીતે મારો વિડીયો. આ બધું શું છે? આકાશમાં અહીંયા તું આટલા વાગે આને કેમ મળે છે? એણે મને મળવા માટે બોલાવ્યો હતો. દામિની? હા, બોલાવ્યો હતો ને દામિની. તે જ બોલા. એણે મને પ્રેમ કરે છે. હમણાં તે મને આઈ લવ યુ કહ્યું ને. દામિની તું આટલી ડરેલી કેમ છે? શું થયું છે? નાવા ગઈ હતી ને તો આરામે મારો વિડીયો બનાવી લેતા અને બધાને મોકલવાની વાત કરી. આપી તો મહેરબાની કરીને જો એ સેન્ડ કરી દઈશ. કઈ દામિની ફોન લઈ લે. દામિની ફોન લઈ લે કહું છું. નહીં એને છોડી દો. તારી બેન પ્રેગ્નન્ટ છે. ચપાચપી કરીશ ને તો હું એના પેટ પર પંચ મારી દઈશ. તારા બાળકને કઈ થઈ જશે. દૂર રહેજે મારાથી, વાગી જશે. દામિની ફોન તો લઈ લે. તું શું કરે છે? ફોન જોઈએ છે? ચલો હું સેન્ડ જ કરતો. પૈસા? પૈસા? કેટલા પૈસા જોઈએ છે? પૈસા નથી જોતા, મને તો દામિની ગમે છે. હા, મેં એને પ્રપોઝ કર્યું તો એણે મને લાફો મારી દીધો યાર. આવું કરાતું હશે? કોઈ પ્રેમ કરતું હોય તો નહીં મળે મોબાઈલ, કાઢી નહીં શકે. તું તાકાત લગાવીશ તો તને નુકસાન થશે. તારા બાળકનું વિચાર કર. અને તું જબરજસ્તી કરીશ તો તું વાયરલ થઈ જઈશ. હવે તમે નક્કી કરો કે શું? માંગુ છું. મારી બેને તમને લાફો માર્યો ને એની હું માફી માંગુ છું. બસ માફ કરી દો મારી બેનને. માફ કર્યું? હું પણ પણ માફી સવારે તું જા અત્યારે. પહેલા મારે એની સાથે વાત કરવી છે. આવું ન કરો ને. દામિની શું જોઈએ છે? આપી દે ને એને પૈસા. શું જોઈએ છે તમને? બોલો શું જોઈએ છે? દામિની જ જોઈએ છે મને. આવા કેવી તમે માંગ મને છે દામિનીને તમારી? આપી દો. આવું ન કરો. મારી બેન, મારી કુંવારી બેન છે. તમે એની સાથે પ્રેમ કરું છું એને. હા, પ્રેમ કરું છું. આવું ગમે છે મને. આ ગમે. પ્રેમ નહીં, આ હવસ છે તમારી. એ મોકલી દો વિડિયો. સેન્ડ કરો. ના ભાગે પડી તમને.
આવું ન કરો મારી બેન સાથે એનું જીવન બગડી જશે દેખાવ છો આવું શું કામ કરો દામિની સમજાવ ને બસ મમ્મીને ખબર બસ પડશે તો ચલો 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 મારી મમ્મી કઈ વાંધો નહીં હું ઓપ્શન આપું છું દામિનીને હું કઈ નહીં કરું તમે તો પણ video delete મને કરી. તો તું પણ ચાલશે મતલબ હા તું પણ મસ્ત દેખાય છે કેવી વાત કરો છો હું એક હા, બાળકની હા. માં બનવાની છું તમારા કંઈક શરમ જેવું જો. છે કે નહીં આ વિડિયો જોયો વાયરલ ના કરવો હોય જો જો કેટલો મસ્ત વિડિયો જો એ છોડી દે મોબાઈલ છોડી દે મહેરબાની છોડાય કરીને. લે છોડા તાકાત લગાવ તાકાત આવું ન કરો પ્લીઝ મારી બેનની ઇજ્જતનો સવાલ છે મોબાઈલ દામિની મોબાઈલ લે આ શું છે આ શું છે દામિની દામિની આ શું છે આને તો છે ને કે પછી મરી ગયો દામિની તું ત્યાં શું કર્યું મેં જાણી જોઈને નથી કર્યું દીદી શું જાણી જોઈને હું તો ફોન પર લાકડીમાં દામિની આ તો મરી જ ગયો લાગે છે હું શું કરું તો મમ્મી આ છોકરાએ છે ને દામિનીનો વિડીયો ઉતાર્યો તો એ નાવા ગઈ ત્યારે અને પછી એને બ્લેકમેલ કરતો હતો કે તું મારી થઈ છે તારું શરીર સોંપી દે તો આ વિડીયો વાયરલ કરી દઈશ મમ્મી હું એને મારવા નથી માંગતી મારે તો એના ફોનને ઘા કરી દેવો હતો એને ફોન પર લાકડી મારવી હતી પણ એને ફોન મૂકી દીધો ને એને માથા પર વાગી ગઈ દામિની પણ હવે શું સાંભળ બેટા સાંભળ કઈ જ નથી થયું. મારે જેલ જવું પડશે નહીં 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 કોઈને ખબર પડી જશે મને ભૂલી ગઈ છે દામિની સાંભળ કઈ જ નથી થયું કઈ જ નથી થયું આનું મોત આપણા કોઈની ભૂલ નથી આનું મોત મારી ભૂલ છે. નથી તારી ભૂલ. મારી મેં જોયું મેં મારી આંખે જોયું નહીં નહીં બેટા પણ એને બચાવવા માટે કર્યું છે ને બેટા ગુનેગાર તો આ છે આ મારી બે દીકરીઓ તો નિર્દોષ છે એને કાંઈ નથી કર્યું અને હું આનો રસ્તો કાઢીશ આપણે કશે દૂર જતા રહીશું હા શહેર છોડીને અને હા અને આની મોતને કોઈ પણ નામ આપી દઈશું હા એનો ભાઈબંધ એ જ નહીં છે. કોઈ પણ હિસાબે અહીંયાથી દૂર મોકલી દઈશું વાત કરી દઈશું પણ એનો ફોન બંધ કરી દે તો એના ભાઈબંધને કહીશું કે તારો ભાઈબંધ અચાનક ઘર છોડીને જતો રહ્યો તું પણ જતો રહે અમારે ઘર ખાલી કરાવી દેવું છે પછી આપણે પણ જતા રહીશું મમ્મી ના ફોન આમ ન રખાય નોતા નોતા ભાઈ ને તમે નહોતા નાલી ના તો તેને મને તદલ તે મને વિલ્યુ મોટલો તો વિલ્યુ માલી ભાતે તે મને તબલ દે તે આનો વિલ્યુ આને ઉતાર્યો તો ને એટલે તમે લોતો આ તેલું તે હું માલા નોતા તાઈ ની દાવલો આ તે નોતા તમે નોતા એ નોતા મને નોતા નથી કાચો કશું
મારવાની શું જરૂર હતી? મેં મોબાઈલ તો લઈ લીધો હતો એની પાસેથી. નહીં શું નહીં? આને તો અચાલતા મારી નાખ્યો, પણ તમે મમ્મી બસ હવે આપણે આ શહેરમાં નથી રહેવાનું. હવે આપણે આ શહેર છોડીને જઈએ છીએ. આ ભાઈનું શું કરશું? મમ્મી ચલો. ફોન તોડીને આવું છું. મમ્મી બોલ. Mm-hmm.